મિત્રો, ભારતની કોઈ પણ ગલીમાં જાઓ, નાના ગામમાં કે મોટા શહેરમાં, એક વસ્તુ લગભગ દરેક મંદિરમાં સમાન જોવા મળશે. મંદિરના દરવાજા પાસે લટકતો એક ઘંટ. પણ શું તમે ક્યારેય શાંતિથી વિચાર્યું છે કે આ ઘંટ ત્યાં કેમ હોય છે? શું એ માત્ર પરંપરા છે કે એની પાછળ કોઈ ઊંડો અર્થ છુપાયેલો છે? આજે આપણે એ જ રહસ્યને સમજવાનો પ્રયાસ કરીશું. જ્યારે કોઈ ભક્ત મંદિરમાં પ્રવેશ કરે છે ત્યારે તે ઘંટ વડાડે છે. આ એક સામાન્ય ક્રિયા લાગે છે, પણ હકીકતમાં એક આધ્યાત્મિક યાત્રાની શરૂઆત છે. ઘંટનો અવાજ ધીરે ધીરે મનના અવાજોને શાંત કરવા લાગે છે. દિવસભરના તણાવ, ચિંતા, ડર અને વિચારો ઘંટના એક નાદમાં ઓગળી જાય છે. શાસ્ત્રોમાં કહેવાય છે, ઘંટનો નાદ ઓમના સમાન છે. આ અવાજ માનવ મનને ઈશ્વર સાથે જોડવાનું એક માધ્યમ છે. જ્યારે ઘંટ વાગે છે ત્યારે ભક્તનું મન દુનિયાવી જીવનમાંથી બહાર આવી ભક્તિમાં પ્રવેશ કરે છે. માન્યતા અનુસાર ઘંટનો અવાજ નકારાત્મક ઊર્જાને દૂર કરે છે. એટલે જ મંદિરનું વાતાવરણ હંમેશા શાંત, સકારાત્મક અને પવિત્ર લાગતું હોય છે. ઘંટનો નાદ એવી ઊર્જા ઉત્પન્ન કરે છે જે આસપાસની અસંતુલિત શક્તિઓને દૂર કરે છે. પણ મિત્રો, ઘંટનો અર્થ અહીં પૂરો થતો નથી. ઘંટ વગાડવું એટલે ભગવાનને આપેલો એક સંકેત, એક મૌન સંદેશ. હે પ્રભુ, હું આપની શરણમાં આવી ગયો છું. પ્રાચીન સમયમાં ઘંટનો અવાજ પૂજારીને ભક્તના આગમનની જાણ કરતો હતો, જેથી પૂજા યોગ્ય રીતે કરી શકાય. હવે થોડું વિજ્ઞાન સમજીએ. વિજ્ઞાન કહે છે કે ઘંટનો અવાજ ચોક્કસ આવૃત્તિ ધરાવે છે. આ આવૃત્તિ મગજના કોષોને સક્રિય કરે છે, રક્ત સંચાર વધારે છે અને તણાવ ઘટાડે છે. એટલે જ ઘંટ વાગ્યા પછી મન હળવું લાગે છે અને અંદરથી શાંતિ અનુભવી શકાય છે. એક બહુ જ મહત્વનો અર્થ, ઘંટની દોરી ખેંચવી એ અહંકાર છોડવાનો સંકેત છે. ભક્ત જ્યારે ઘંટ વગાડે છે ત્યારે તે અજાણતા જ પોતાનો અહંકાર, ગર્વ અને હું મંદિરના બહાર છોડીને આવે છે અને પછી ખાલી હૃદય લઈને ઈશ્વરના દરબારમાં પ્રવેશ કરે છે. એટલે જ મિત્રો, દરેક મંદિરમાં ઘંટ હોય છે, કારણ કે ભગવાન સુધી પહોંચવાનો રસ્તો શક્તિથી નહીં, શસ્ત્રથી નહીં, પરંતુ શાંતિથી શરૂ થાય છે. અને એ શાંતિ ઘંટના એક નાદથી જન્મે છે. જો તમને આ વાત ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવી જ આધ્યાત્મિક અને રહસ્યમય વાતો અહીં સતત આવતી રહેશે. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.